ગુજરાત માપેક ઉપર ભાઈ અત્યારે ઓફર ચાલી રહી છે. ગુજરાત માપેકમાં તમને ડબલ વેલિડિટી ઓફર મળી જશે. કૂપન કોડ મારો એન્ટર કરો GAS12 અને 2640 રૂપિયાની અંદર તમને આ જે કોર્સ છે તે મળી જશે. રાઈટ, ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને યુટ્યુબ ચેનલ જોઈન કરી લો. ક્વેશ્ચનની આપણે વાત કરીએ. પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે. આપણને કહે છે કે ભાઈ એ એક કામ 20 દિવસ અને બી તે જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી એ કામ છોડી દે છે. બાકીનું કામ બી 20 દિવસમાં પૂરું કરે છે. તો બંને સાથે કેટલા દિવસ કામ કર્યું? બંને સાથે કેટલા દિવસ કામ કર્યું? ચાલો ગણજો પ્રશ્ન શું થશે બી આના અંદર. સર એપ્લિકેશનમાં પ્રોબ્લેમ્સ ચાલે છે? ના, એપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લેમ નથી ચાલતી. હા, વેલકમ વિકાસ. તો પણ તમને કંઈ તકલીફ લાગે એપ્લિકેશનની અંદર તો તમે કોલ કરી શકો છો. કોલ લેટર ક્યારે કોલ કરે તો કહેતા હતા. અચ્છા એવું છે, તો પછી કંઈક પ્રોબ્લેમ ચાલતી હશે. ચાલો સર ટેલિગ્રામ લિંક શેર કરો ને, અડ્ડા થઈ શકે, એડ થઈ શકે નથી. અચ્છા ટેલિગ્રામ લિંક ઠીક છે ભાઈ, ટેલિગ્રામ લિંક છે હું તમને શેર કરી આપું છું. વેટ અ મિનિટ. પ્રશ્ન ઉપર આપણે આવીએ. આપણને કહી રહ્યા છે એ એક કામ 20 દિવસમાં અને બી તે જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. બરાબર. થોડા દિવસ પછી એ કામ છોડી દે છે. બાકીનું કામ બી 20 દિવસમાં પૂરું કરે છે. તો બંને સાથે કેટલા દિવસ કામ કર્યું? સૌથી પહેલાં તો વાત કરી કે બાકીનું કામ બી 20 દિવસમાં પૂરું કરે છે. બરાબર છે. તો વીએ 20 દિવસમાં કેટલું કામ કર્યું? બીએ 20 દિવસમાં કેટલું કામ કર્યું? બીની કાર્યક્ષમતાની વાત કરીએ તો અહીંયા 30 આપેલું છે, એટલે કાર્યક્ષમતા 30 દિવસમાં કામ કરશે. કાર્યક્ષમતા 30 થઈ ગઈ, 1/30 થઈ ગઈ. ગુણ્યા 20 દિવસ આણે કામ કર્યું. રાઈટ, 0 0 જતા રહ્યા. રાઈટ, તો આણે 2/3નું કામ કર્યું છે. રાઈટ, તો બાકીનું કામ કેટલું વધ્યું? બાકીનું 1/3 કામ વધ્યું. એકમાંથી તમે 2/3 બાદ કરો એટલે તમને 1/3 મળે. આ કામ કોણ કરશે? તો આ કામ એ અને બી સાથે મળીને કરશે. અને આપણને એ જ પૂછ્યું છે કે એ અને બી સાથે મળીને કેટલા દિવસ કામ કર્યું? તો ભાઈ હવે એ અને બીની કાર્યક્ષમતાનો સરવાળો કરી દો. તો 1/20 અને 1/30 રાઈટ, ગુણ્યા આપણે દિવસ અહીંયા ગોતવાના છે, ઇઝ ઇક્વલ ટુ 1/3. 60 આપણે લસાલી લઈએ અહીંયા. 20 તરી 60, 30 દુ 60 રાઈટ, ગુણ્યા ડી બરાબર 1/3. બરાબર છે. 3 ને 2 કેટલા થાય ભાઈ? 5 થાય. રાઈટ, અને ભાગ્યા શું છે ભાઈ? 60 છે. ગુણ્યા ડી બરાબર 1/3. 5 વડે અહીંયા ભાગો તો 5 1 5 વધી પડે 5 દુ 10. 3 ચોક કેટલા થાય? 12 થાય. 4 આ બાજુ ગુણાકારમાં જતા રહે તો ડી બરાબર તમને કેટલા મળે ભાઈ? 4 દિવસ. બંને ભેગા મળીને કેટલા દિવસ કામ કર્યું છે? 4 દિવસ કામ કર્યું છે. બંને ભેગા મળીને કેટલા દિવસ કામ કર્યું છે? 4 દિવસ કામ કર્યું છે. હા, વેલકમ રાજપાલ સિંહ. વેલકમ વેલકમ ઓલ, સ્વાગત છે બધાનું. રાઈટ, આ રીતે આપણે અહીંયા કરીશું ભાઈ. આ રીતે દાખલો આપણે અહીંયા ગણીશું. ઠીક છે, ચાલો. ટેલિગ્રામની લિંક છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિવાન એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. કામ શરૂ કર્યા બાદ 5 દિવસ પછી તે કામ છોડી દે છે. બાકીનું કામ રોહન 12 દિવસમાં પૂરું કરે છે. તો રોહન એકલો આખું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? રોહન એકલો બાકીનું કામ, રોહન એકલો આખું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? ચાલો અહીંયા શું થશે ભાઈ?
ક્લીન નથી દેખાતું, ક્લીન નથી દેખાઈ રહ્યું. ક્લીન તો દેખાઈ રહ્યું છે સર, નથી થવાતું, ઇઝી બતાવે છે. અચ્છા એક સેકન્ડ. હવે દેખાશે, હવે જો આ ટેલિગ્રામ ચેનલની લિંક મેં નાખી. વિવાન એ કામ 15 દિવસમાં પૂરું કરે છે. કામ શરૂ કર્યા બાદ 5 દિવસ પછી તે કામ છોડી દે છે. અચ્છા, બાકીનું કામ રોહન 12 દિવસમાં પૂરું કરે છે. રોહન એકલો આખું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? આપણને એવો પ્રશ્ન અહીંયા કરવામાં આવ્યો છે. બરાબર. સૌથી પહેલા તો વિવાનની વાત કરે છે આ લોકો. વિવાન 15 દિવસમાં પૂરું કરે છે. કામ શરૂ કર્યા બાદ 5 દિવસ પછી તે કામ છોડી દે છે. બાકીનું કામ રોહન 12 દિવસમાં પૂરું કરે છે. બરાબર છે. તો સૌથી પહેલાં શું આપણે અહીંયા રોહનની કાર્યક્ષમતા છે તે ગોતવી પડે, તો આપણે અહીંયા પ્રશ્નનો જવાબ છે તે આપી શકીએ. તો સૌથી પહેલાં તો વિવાન 15 દિવસ કામ પૂરું કરે છે. કામ શરૂ કર્યા બાદ 5 દિવસ પછી તે કામ છોડી દે છે. તે વિવાને કેટલા દિવસ કામ કર્યું? 5 દિવસ કામ કર્યું. તો 1/15 ગુણ્યા 5, 5 તરી 15, બરાબર. એટલે વિવાને કેટલું? 1/3 કામ કર્યું. હવે બાકીનું કામ 2/3 કામ કોણ કરશે ભાઈ? તો આપણો આ જે રોહન છે ભાઈ, રોહન કરશે. કોણ કરશે? રોહન કરશે. રોહનની કાર્યક્ષમતા આપણને ખબર નથી, એટલે બરાબર કાર્યક્ષમતા માટે આપણે શું કરીએ? અહીંયા x ધારી લઈએ, 1/x લખી લઈએ, ખાલી x લખી લઈએ, ગુણ્યા કેટલા દિવસ કહે છે કે 12 દિવસમાં રોહન 12 દિવસમાં પૂરું કરે છે. બાકીનું કામ રોહન 12 દિવસમાં પૂરું કરે છે. બરાબર. અહીંયા 12 લખી દઈએ. ઓકે, 12 આ બાજુ છેદમાં જતા રહેશે, તો x બરાબર 2/3 અને અહીંયા 12. તો 6 દુ 12 થાય એટલે 6 આવશે. તો અહીંયા આપણને કેટલા? 1/18 મળશે. તો ટૂંકમાં રોહનની કાર્યક્ષમતા કેટલી છે ભાઈ? 18 દિવસની છે. તો ભાઈ 18 દિવસમાં એ કામ પૂરું કરે છે, આખું બધું કામ 18 દિવસમાં કામ પૂરું કરે છે રોહન, આખું કામ. રાઈટ, બી આન્સર આવશે અહીંયા. કાર્યક્ષમતા 1/18 થાય તો દિવસ કેટલા થાય? દિવસ 18 થાય. જે નીચે આપેલા હોય, બરાબર, આ દિવસ છે અને આ શું છે ભાઈ? કાર્ય છે, કામ. કામ ભાગ્યા દિવસ કરો એટલે તમને શું મળે? કાર્યક્ષમતા મળે. ઠીક છે, ચાલો, દેખાય છે. ઓકે સર. ત્યારબાદ એ અને બી ભેગા મળીને એક કામ 9 દિવસમાં પૂરું કરે છે. એ એકલો તે કામ 12 દિવસમાં પૂરું કરે છે. તો બી એકલો તે કામ કેટલા દિવસમાં પૂરું કરતો હશે? ચાલો, આ પ્રશ્નમાં આપણે શું કરીશું? શું કહે છે આપણને? એ અને બી ભેગા મળીને એક કામ 9 દિવસમાં પૂરું કરે છે. આપણને એવું કહે છે. બરાબર છે. એ એકલો તે કામ 12 દિવસમાં પૂરું કરશે. બી એકલો તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો કંઈ નથી કરવાનું ભાઈ. આપણે એ અને બી કેટલા ભાઈ? 9 દિવસમાં કરે છે. તો 1/9, તેમાંથી તમે શું કરો? એકલો તે કામ 12 દિવસમાં પૂરું કરે છે, તો 1/12 કરી દો. રાઈટ. ત્યારબાદ શું કરીશું? 12 દુ 24, 12 તરી 36, 36 આપણે લસા અહીંયા લેવા પડશે. જેને પણ લસા નીકાળતા નથી આવડતા તે આવી રીતે નીકાળી શકે છે કે ભાઈ 9 અને 12, બરાબર, કે 3 તરી 9, 3 ચોક 12, 3 એકા 3, એટલે જીવડું આવી ગયું હારું.
રાઈટ. તો 3 વડે ભાગો, અહીંયા 1 આવશે, અહીંયા 4 જ આવશે. 2 વડે ભાગો તો અહીંયા 2 આવશે, 2 આવશે. ફરીથી 2 વડે ભાગો, અહીંયા 1 આવશે. 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. બરાબર. 9 ચોક 36 થાય અને 12 તરી 36 થાય. 4માંથી 3 બાદ કરો એટલે 1 આવશે અને 36 આવશે. આપણને કોનું ભાઈ બીનું કામ કીધું છે ભાઈ, રાઈટ. આ એ બીમાંથી આપણે શું કર્યા ભાઈ, બીને બાદ કરી દીધા. એ બીમાંથી આપણે એને બાદ કરી દીધા. ભાઈ વધ્યા કયા ભાઈ, બી. બીમાં અંદર શું આવશે ભાઈ, 36 દિવસ તમને જવાબ મળશે. ડી 36 દિવસ, 36 ડેઝ. બરાબર, 36 દિવસ. ઠીક છે. ચાલો, ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. આશીષ 50 દિવસમાં એક કાર્ય સમાપ્ત કરે છે અને સૌરવ તે જ કાર્ય 40 દિવસમાં સમાપ્ત કરે છે. 40 દિવસમાં સમાપ્ત કરે છે. તેઓ સાથે મળીને 10 દિવસ કામ કરે છે અને પછી આશીષ નીકળી જાય છે. સૌરવ કેટલા વધુ દિવસમાં બાકીનું કાર્ય કરશે? સૌરવ કેટલા વધુ દિવસમાં બાકીનું કાર્ય કરશે? ચાલો, શું થશે ભાઈ આમાં? ચાલો સમજીએ આને. અહીંયા શું કહેશે આપણને? આશીષ 50 દિવસમાં એક કાર્ય સમાપ્ત કરે છે અને સૌરવ તે જ કાર્ય 40 દિવસમાં સમાપ્ત કરે છે. બરાબર. તેઓ સાથે મળીને 10 દિવસ કામ કરે છે અને પછી આશીષ નીકળી જાય છે. સૌરવ કેટલા વધુ દિવસ બાકીનું કાર્ય કરશે? ટૂંકમાં હવે સૌરવ બાકીનું કામ કેટલા દિવસમાં કરશે આપણને એવું કહી રહ્યા છે. બરાબર છે. પહેલાં તો બંને સાથે મળીને 10 દિવસ કામ કરી રહ્યા છે. આશીષ 50 દિવસમાં કામ કરે છે. આની કાર્યક્ષમતા 1/50 થઈ ગઈ. સૌરવ 40 દિવસમાં કામ કરે છે ભાઈ, આની 1/40 થઈ ગઈ. 10 દિવસ બંને ભેગા મળીને કામ કરે છે, રાઈટ. 50 અને 40. શું કરીશું આપણે? અહીંયા 200 લસા લઈ લઈશું. 200 200 અહીંયા લસા લઈશું, છેદમાં 200 મૂકી દઈશું. 50 ચોક 200 થાય, બરાબર. અને 40 સોરી 50 ચોક 200 થાય અને 40 પંચા 200 થશે, રાઈટ. એ ગુણ્યા 10, 4 ને 5 કેટલા થશે? 9 ભાગ્યા 200 ગુણ્યા 10. 0 0 જતા રહ્યા તો 9/20 આપણને મળે છે. 9/20 કાર્ય છે આ લોકો 10 દિવસમાં કરે છે, રાઈટ. હવે શું થશે ભાઈ કે એકમાંથી તમે 9/20 ને બાદ કરો એટલે તમને કેટલા મળશે? 11/20 મળશે. 11/20 કાર્ય કોણ કરશે? તો આ ખાલી સૌરવ એકલો જ કરશે. કોણ કરશે? સૌરવ એકલો જ આ કાર્યને કરશે, રાઈટ. અને કેટલા દિવસમાં કરશે તો આપણે એ ગોતવાનું છે. સૌરવની કાર્યક્ષમતા શું છે? તો આપણને કીધું છે કે સૌરવ છે તે 40 દિવસમાં કાર્ય સમાપ્ત કરે છે. તો કાર્યક્ષમતા 1/40 ની થઈ ગઈ, રાઈટ. આ 1/40 આ બાજુ જશે તો શું થશે ભાઈ કે 11/20 ગુણ્યા 40/1. 20 દુ 40, 11 દુ કેટલા થાય ભાઈ? 22 થાય. તો શું આપણને જવાબ મળે? અહીંયા 22 દિવસ જવાબ મળશે. કે બાકીનું કાર્ય સૌરવ કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? તો ભાઈ આ 22 દિવસમાં પૂર્ણ કરે છે. બાકીનું કાર્ય સૌરવ કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? તો 22 દિવસમાં પૂર્ણ કરે છે. રાઈટ.
ચાલો ત્યારબાદ ભાઈ પરેશને 36 પાના ટાઈપ કરતા 8 કલાક, જ્યારે ઇલેશને 39 પાના ટાઈપ કરતા 6 કલાક લાગે છે, બરાબર. બંને સાથે કામ કરે તો 275 પાના ટાઈપ કરતા તેઓને કેટલો સમય લાગશે? ચલો સોલ્વ કરો. આને શું કરશું આપણે? ચાલો સમજીએ. અહીંયા પરેશને રશેશને 36 પાના ટાઈપ કરતા 8 કલાક, જ્યારે ઇલેશને 39 પાના ટાઈપ કરતા 6 કલાક લાગે છે. જો બંને સાથે કામ કરે તો 275 પાના ટાઈપ કરતા તેઓને કેટલો સમય લાગશે? બરાબર, તેઓને કેટલો સમય લાગશે? હવે આ જે પ્રશ્ન છે આમાં જુઓ શું થાય કે આ લોકોની પહેલા કાર્યક્ષમતાની વાત કરીએ આપણે કે કાર્યક્ષમતા, કોની કાર્યક્ષમતા કેટલી. તો રશેશની પહેલા વાત કરીએ આપણે. આ ભાઈ કે છે 36 પાના ટાઈપ કરતા 8 કલાક, તો આપણે શું કરીએ ભાઈ 36 ભાગ્યા 8 કરી દઈએ. 36 ભાગ્યા શું કરીશું 8 કરી લઈએ, બરાબર છે. હવે ઇલેશની આપણે વાત કરીએ તો ઇલેશને આપણને કહેશે કે 39 પાના ટાઈપ કરતા કેટલા લાગે છે ભાઈ? 6 કલાક લાગે છે. ઠીક છે, તો 39 ભાગ્યા 6 કરી લઈએ. આ એ લોકોની શું થઈ ગઈ ભાઈ? કાર્યક્ષમતા થઈ ગઈ કે ભાઈ પાના પર કલાક આ લોકો આવી રીતે કંઈક કરતા હશે, બરાબર. 36 ભાગ્યા 8 અને 39 ભાગ્યા 6. આપણને કહે છે જો બંને સાથે કામ કરે તો 275 પાના ટાઈપ કરતા તેઓને કેટલા સમય લાગશે, બરાબર. બંને સાથે કામ કરશે તો આપણે શું કરીશું અહીંયા કે 36 ભાગ્યા 8 વત્તા 39 ભાગ્યા 6 કરીશું સૌથી પહેલાં તો, બરાબર છે. એફિશિયન્સીનું કેલ્ક્યુલેશન કરીશું અને કેટલા ભાઈ? 275 પાના લોકોને ટાઈપ કરવાના છે, રાઈટ. તો આપણે શું કરીશું અહીંયા ગુણ્યા જુઓ સૌથી પહેલાં શું કરીએ અહીંયા પહેલાં કેલ્ક્યુલેશન કરી લઈએ કારણ કે લાંબુ થઈ જશે. 8 ચોક 32, બરાબર છે. 4 વચ્ચે 0, 8 પંચા 40, અહીંયા 4.5 આવશે, બરાબર. 4.5 આવશે. ત્યારબાદ અહીંયા નીચે 6 6 36, 3 વચ્ચે 0, 6 પંચા 30, 6.5 આવશે. હવે 4.5 પાના પર કલાક, બરાબર, એવું આપણે કહી શકીએ. અને 6.5 પાના પર કલાક, બંનેનો સરવાળો કરો તો તમને કેટલો મળે ભાઈ? 11 મળે. તો 11 પાના પર કલાક, સોરી કલાક નહીં, અહીંયા મિનિટ આપેલી છે ને, હા કલાક, સોરી કલાક આપેલા છે, સોરી, બરાબર. આનો મતલબ થયો કે આ 1 કલાકમાં કેટલા? 11 પાના ટાઈપ કરે છે, રાઈટ. આ 1 કલાકમાં, અથવા આપણે એવું કહી શકીએ કે ભાઈ 11 પાના છે આ વ્યક્તિ 1 કલાકમાં ટાઈપ કરે છે. તો આપણે 275 પાના ટાઈપ કરવા છે બંને પાસેથી. તો ભાઈ કેટલા સમયમાં ટાઈપ કરશે? કેટલા કલાકમાં ટાઈપ કરશે? તો 275 ગુણ્યા 1 ભાગ્યા 11. 11 દુ 22, 5 વચ્ચે 11 પંચા 75. તો શું જવાબ મળશે આપણને? 25, બરાબર. તો 25 કલાકમાં આ લોકો પાના ટાઈપ કરશે બંને ભેગા મળીને. 25 કલાકમાં આ લોકો પાના ટાઈપ કરશે. ઠીક છે, 25 કલાકમાં પાના ટાઈપ કરી નાખશે.
ચલો, ત્યારબાદ ભાઈ જુઓ, ડબલ વેલિડિટી ઓફર આવી છે અને જો તમે લેવા માંગો કોઈ પણ કોર્સ, મતલબ તમે સમજી ચાલો કે ભાઈ ગુજરાતનું મહાપેક કે જેના અંદર તમે બેંક, એસએસસી જેટલી પણ ગવર્મેન્ટની સરકારી ભરતીઓ છે બધાની પ્રિપરેશન તમે આની અંદર કરી શકો છો. તમે અહીંયા કૂપન કોડ બરાબર મારો યુઝ કરી શકો છો, GAH12 બરાબર. કૂપન કોડ છે GAH12. આ કૂપન કોડ તમે લગાવીને બરાબર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો અને જે કોર્સ છે તેની ખરીદી કરી શકો છો. ચાલો, નેક્સ્ટ આપણે વાત કરીએ. એક વ્યક્તિ એક ચોક્કસ અંતર ચાલતા જઈ અને સાયકલ પર પાછો આવતા 5 કલાક 45 મિનિટ લાગે છે. જો તે જતા આવતા બંને વખત સાયકલ પર ગયો હોય તો 2 કલાક ઓછા થયા હોત તો તે જતા આવતા બંને વખત ચાલતા જાય તો કેટલો સમય લાગશે? રાઈટ, સાયકલ પર જાય છે એની જગ્યાએ એને ચાલતા મોકલે છે તો કેટલો સમય લાગશે એવું આપણને કહી રહ્યા છે. ચાલો ભાઈ, શું થશે અહીંયા? ચલો, કે છે એક વ્યક્તિને એક ચોક્કસ અંતર ચાલતા જઈ અને સાયકલ પર પાછો આવતા 5 કલાક 45 મિનિટ લાગે છે. બરાબર. શું કહે છે? ચોક્કસ અંતર ચાલતા જઈ, ચાલતો જાય છે સાયકલ પર પાછો આવે છે તો 5 કલાક ને 45 મિનિટ લાગે છે. જો તે જતા આવતા બંને વખતે સાયકલ ઉપર ગયો હોય તો 2 કલાક ઓછા થાય. બરાબર, 2 કલાક ઓછા થયા હોત. મતલબ સમજી લો કે અહીંયા વોક કરું છું અને સાયકલ કરું છું તો ભાઈને 5 કલાક 45 મિનિટ લાગે છે. સાયકલ ઉપર જતા આવતા જાય તો 2 કલાક ઓછા લાગે તો એની જગ્યાએ ભાઈ 3 કલાક ને ભાઈ 45 મિનિટ લાગે. રાઈટ. પછી કહે છે કે ભાઈ તો તે જતા આવતા બંને વખતે ચાલતા જાય તો કેટલો સમય લાગશે? બરાબર. સૌથી પહેલાં તો તમે જુઓ કે 3 કલાક ને 45 મિનિટ છે. બરાબર, આવતા જતા સાયકલ વખતે લઈને જાય છે તો 3 કલાક ને 45 મિનિટના તમે શું કરો ભાઈ? અડધા કરી નાખો. સૌથી પહેલાં તો 3 કલાક જેનો મતલબ શું થાય? તો આનો મતલબ થાય છે ભાઈ 180 મિનિટ અને વત્તા 45 મિનિટ તો 5, 8 વત્તા 4 કરો એટલે તમને કેટલા મળશે? અહીંયા 12 વધી પડી 1 અને અહીંયા 2 તો 225 મિનિટ લાગે છે કુલ. ભાગ્યા તમે 2 કરશો એટલે તમને શું મળશે ભાઈ? અહીંયા ખાલી એક સાઈડ જે જવાનું છે, મતલબ ખાલી એક બાજુ તમે સાયકલ લઈને જાઓ તો તે તમને મળી જાય કે 225 ભાગ્યા 2. અત્યારે ભાગાકાર નથી કરવો, બરાબર, કારણ કે જવાબ તમને ખબર છે આવી રીતે ફ્રેક્શનમાં આવવાનો છે. હવે એનાથી અંદરથી તમારે શું કરવાનું? 5 કલાક ને 45 મિનિટ કહી રહ્યા છે ને, રાઈટ? 5 કલાક ને 45 મિનિટ તો આ આમાંથી બાદ કરી દો. 5 કલાક ને 45 મિનિટની આપણે વાત કરીએ એટલે કેટલો સમય થઈ ગયો ભાઈ? આ 5 કલાક 60 પંચા કેટલા થાય? 300 થાય. અને અરે હા, 300 વત્તા 45 એટલે 345 મિનિટ લાગે છે. એમાંથી તમે શું કરો કે ભાઈ 225 ભાગ્યા 2 બાદ કરી દો અને ગુણ્યા શું કરો ભાઈ? ગુણ્યા 2 કરી દો. ગુણ્યા 2 કરશો એટલે પહેલાં તો ખાલી આ વોકિંગનું વાળું મળશે, મતલબ ચાલતા જાય છે એક બાજુ નીનું મળશે. ગુણ્યા 2 કરશો એટલે બંને બાજુનું તેના અંદર કવર થઈ જશે. તો શું થશે અહીંયા જુઓ હવે કે ભાઈ 2 અહીંયા લસાવી લઈએ આપણે તો 345 ગુણ્યા 2 કરવાના છે. 300ના ડબલ થાય 600
45ના ડબલ થાય ભાઈ 90, એટલે અહીંયા 690 આવશે માઇનસ 225, બરાબર. આ બે તમારા અહીંયા ઉડી ગયા. ઇઝ ઇક્વલ ટુ 690માંથી 225 બાદ કરો તો ભાઈ 600માંથી 200 બાદ કરો એટલે તમને 400 મળશે, અને 90માંથી 25 બાદ કરો તો તમને કેટલા મળે ભાઈ? 65 મળે. 465, 465. 465ને તમારે કલાકમાં ફેરવવો પડશે. હવે જો કલાકમાં તમારે ફેરવવું હોય 465ને, તો ભાગ્યા શું કરવું પડે ભાઈ? 60 કરવું પડે આપણે, રાઈટ. 60નો ઘોડ્યો બોલો તો ભાઈ 6 × 7 = 42 છે, એટલે 60 × 7 400 ને તમને 20 મળશે. તફાવત તમને મળશે અહીંયા 5 અને 4, રાઈટ. તો 7 કલાક અને અહીંયા 45 ભાગ્યા 60. આને મિનિટમાં કન્વર્ટ તમે કરશો, સોરી મિનિટમાં નથી કન્વર્ટ કરવું, 15 × 3 = 45 ને 15 × 4 = 60, રાઈટ. તો 7 3 ભાગ્યા 4, 7 3/4. સી અહીંયા આન્સર આવશે ભાઈ. સી આપણને અહીંયા જવાબ મળશે, બરાબર. સી આપણને જવાબ મળી જશે. ઠીક છે. ચાલો, ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે એક કામ 16 દિવસમાં પૂરું કરે છે, ક્યુ એ કામ 24 દિવસમાં પૂરું કરે છે. પી એકલો કામ શરૂ કર્યા બાદ 4 દિવસ સુધી કામ કરે છે, પછી ક્યુ એકલો બીજા 6 દિવસ કામ કરે છે. જો બાકીનું કામ બંને સાથે પૂરું કરવાનું નક્કી કરે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે? ચાલો, શું કરશો આપણે ભાઈ આમાં? ચાલો, શું કરશું ભાઈ આમાં આપણે? ચલો, વોઇસ આવે છે? હા, આવે છે. કે ભાઈ પી એક કામ 100 દિવસમાં પૂરું કરે છે, ક્યુ 24 દિવસમાં પૂરું કરે છે. પી એકલો કામ શરૂ કર્યા બાદ 4 દિવસ સુધી કામ કરે છે, પછી ક્યુ એકલો બીજા 6 દિવસ કરે છે, બરાબર. જો બાકીનું કામ બંને સાથે મળીને પૂરું કરવાનું નક્કી કરે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થાય? સૌથી પહેલાં તો પી એકલો કામ શરૂ કર્યા બાદ 4 દિવસ સુધી કામ કરે છે. 4 દિવસમાં કેટલું કામ કર્યું પીએ એની વાત કરીએ તો 1/16 × 4 ચોખ્ખું 16, બરાબર. 1/4 કામ કરે છે આ, બરાબર. આ પીએ કામ કર્યું. પછી ક્યુ એકલો બીજા 6 દિવસ કામ કરે છે. ચલો ભાઈ, ક્યુએ 6 દિવસમાં કેટલું કામ કર્યું તો 1/24 × 6, 6 ચોક 24, તો 1/4 કામ બરાબર આણે કર્યું, રાઈટ. હવે બાકીનું કામની વાત કરીએ તો પહેલાં તો ભાઈ 1/4 ને વત્તા 1/4 કરો તો લસા તમે લેશો કે 1/4 + 1/4, 4 લસા લઈ લો, 1 + 1 એટલે ભાઈ 2/4, 2 વડે ભાગો એટલે 1/2 આ લોકોએ કામ કર્યું, બરાબર. જે સુધી 1/2 કામ કર્યું છે.
અને 1માંથી 1/2 તમે બાદ કરો તો 1/2 કામ કરવાનું બાકી છે. 1/2 કામ આ લોકોને કરવાનું હજી બાકી છે. હવે આ કે છે બંને સાથે મળીને કરશે, તો બંને સાથે મળીને કામ કરે તો ભાઈ શું છે, ઓલાની કાર્યક્ષમતા છે 1/100ની વત્તા બીની કાર્યક્ષમતા છે 1/24ની. બંને સાથે મળીને કામ કરશે, રાઈટ. તો દિવસ આપણે ગોતવાના છે અને કાર્ય બાકી છે ભાઈ 1/2. ચાલો લસા 24 દુ 48 આપણે લસા લઈ લઈએ ભાઈ. 100 ચોક 100 દુ 32, 100 તરી 48 અને 24 દુ 48 ગુણ્યા ડી બરાબર 1/2. તો જુઓ 3 ને 2 કેટલા થશે, 5 થશે, ભાગ્યા 48 ગુણ્યા ડી ઇઝ ઇક્વલ ટુ 1/2. 5/48 ઓલી બાજુ જતા રહેશે તો ડી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 48 ડિવાઇડેડ બાય 5. 48/2 કરો એટલે 24 આવશે. તો 24/5 તમને મળે છે અહીંયા દિવસ, રાઈટ. 24/5. જો બાકીનું કામ બંને સાથે પૂરું કરવાનું નક્કી કરે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે? 24/5 આવે છે. કંઈક લોચા થયા છે લાગે છે. ઉભા રહો. 4 એટલે 2 2 એટલે 1/2 કામ બાકી. 1/24 અને /16 ભૂલ તો નથી ને ભાઈ? આમાંથી એક નહીં લાગે છે. ડી આન્સર આવશે મારા ખ્યાલથી આના અંદર. હા, ડી આન્સર, ડી જવાબ આવશે. ગ્રેટ, ડી આન્સર આવશે અહીંયા. યસ, 24/5 બરાબર છે. ડી જવાબ આવશે અહીંયા. 24/5. ચલો 18મો નંબરનો પ્રશ્ન છે. 2 કારીગરો એમ અને એન ને એક કામ કરતા રોકવામાં આવે છે. અચ્છા, પછી શું કહે છે? છેલ્લો ક્વેશ્ચન નાખીએ છે. જો એમ એકલો કામ કરે તો તેઓ બંને સાથે કામ કરે તેના કરતાં 8 કલાક વધારે લાગે છે. અચ્છા, તથા જો એન એકલો કામ કરે તો તેને બંને સાથે કામ કરે તેના કરતાં 4.5 કલાક વધારે લાગે છે. તો બંનેને સાથે કામ પૂર્ણ કરતા કેટલો સમય લાગશે? એમ એકલો કામ કરે તો તેઓ બંને સાથે કામ કરે તેના કરતાં 8 કલાક વધારે લાગે છે. અચ્છા, જો અહીંયા શું થશે ખબર છે? પેલા તો આ જરા સ્ટેટમેન્ટ સમજી લો, બરાબર છે? કે ભાઈ એમ એકલો કામ કરે, બરાબર? સમજી લો એમની કાર્યક્ષમતા થાય ભાઈ 1/m અને તો તેઓ બંને સાથે કામ કરે, બરાબર છે? બંને સાથે કામ કરે એટલે કે ભાઈ અહીંયા આપણે લખીશું 1/m પ્લસ 1/n આ બંનેની સાથેની કાર્યક્ષમતા માઇનસ 1/m કરો તો તમને શું મળે છે? અહીંયા 8 કલાક મળે છે. ઠીક છે, એવું આપણને કહી રહ્યા છે. તથા જો એન એકલો કામ કરે તો તેને બંને સાથે કામ કરે તેના કરતાં 4.5 કલાક વધારે લાગે છે. રાઈટ. જુઓ શું કરીશું આમાં આપણે કે સર પીડીએફ આપજો. હા ઠીક છે, આપી દઈશ. જુઓ અલ્ટિમેટલી આપણે જોઈએ કે આપણને જે 8 કલાક મળી રહ્યા છે, બરાબર? આપણે કહીએ કે ભાઈ 8 કલાક આપણને મળે છે. 8 કલાક કે છે વધારે લાગે છે ઓલાના કરતાં. અને અહીંયા આપણને કહી રહ્યા છે કે ભાઈ 1/m પ્લસ 1/n. અચ્છા, આપણે કાર્યક્ષમતા કન્વર્ટ કરીને કાર્યક્ષમતા તો પછી આને આપણે કાર્યક્ષમતામાં કન્વર્ટ કરવું પડે. અહીંયા 8 ના લખાય, અહીંયા આપણે 1/8 લખાય, બરાબર? આપણે અહીંયા 1/8 લખીશું અને અહીંયા 1/n માંથી આ બાદ થશે. આપણને કહેશે કે એને 4.5 કલાક વધારે લાગે છે તો 1/4.5 કરી લઈએ.
કાર્યક્ષમતામાં ડાયરેક્ટ કન્વર્ટ કરી લઈએ, રાઈટ. બંને સાથે કામ પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે? સાથે કામ પૂર્ણ કરે તો ભાઈ કેટલો સમય લાગે? ચલો એક કામ કરીએ, આ ઉડાવી દઈએ તો આ માઇનસ જતું રહ્યું, અહીંયા પ્લસ કરી લો અને અહીંયા માઇનસ કરી લો. તો અહીંયા 1 માઇનસ n 1/m ઇઝ ઇક્વલ ટુ 1/8 માઇનસ 1/4.5. આ રીતે આપણને મળે છે અહીંયા. અને ચિહ્ન આપણે ના ફેરવીએ તો 1/n + 1/n. જુઓ, આના માટેની એક શોર્ટકટ રીત છે, બરાબર છે, કે જ્યારે આવું કહેવામાં આવે તો ત્યારે 8 ગુણ્યા 4.5 અને અહીંયા વર્ગમૂળ, રાઈટ. 8 ગુણ્યા 4.5 બરાબર છે, અને એનું વર્ગમૂળ નીકાળશો તો તમને ડાયરેક્ટ આનો જવાબ મળી જશે કે 8 ગુણ્યા 4.5 એટલે 45/10, 5 × 45 અને 5 × 10, 8/2 કરો એટલે 4, 9 ચોક કેટલા 36, 36નું વર્ગમૂળ નીકાળો તો 6 કલાક તમને અહીંયા જવાબ મળશે, બરાબર. બંને સાથે મળીને કામ કરે તો ભાઈ 6 કલાક લાગે. આના અંદર શોર્ટકટ યાદ રાખી શકો. બાકી બીજું જે છે કે ભાઈ આપણે ધારી લેવું પડે કે ભાઈ m અને n છે એ x કલાકમાં કામ કરે છે, બરાબર છે, અને તો પછી આપણે કહીએ ભાઈ એમને x + 8 લાગે, એને x + 4.5 લાગે. એ બંનેને આપણે લસા લઈને પછી બધું કાર્યક્રમ કરવો પડે, પણ રીત ઘણી લાંબી થઈ જાય અને એ મતલબ નહીં પોસાય. પરીક્ષાની અંદર એટલો લાંબો દાખલો આપણે નહીં ગણી શકીએ. 5 મિનિટ ઘૂસી જશે અગર જો એ રીતે કરવા ગયા તો, બરાબર. ચલો નેક્સ્ટ આપણે વાત કરીશું ભાઈ એપ્લિકેશન ટેલિગ્રામ ચેનલ છે આપણી Under24/7 CPSC બધાએ જોઈન કરી લેવાની છે. અને વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ અને શું કરવાનું છે ભાઈ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. તો અહીંયા સુધી મિત્રો આજનું લેક્ચર રાખીએ છીએ અને મળીએ છીએ હવે આપણે આપણા સોમવારના સેશનમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.